આજે હું તમારી સાથે શેર કરીશ ચોકલેટ સુખડીની રેસીપી। આ સુખડી એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે, ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચોકલેટ સુખડી બનાવવા માટે આપણે કઢાઈ લઈશું, તેમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું। આપણે જે રોટલી કરવા માટે લોટ યુઝ કરતા હોઈએ તે જ લોટ લઈશું। હવે આપણે અડધો કપ જેટલું ઘી એડ કરીશું। જેટલો લોટ લઈશું તેના અડધા માપનું આપણે ઘી લઈશું। હવે તેને આપણે સતત મિક્સ કરી લઈશું અને તેને હલાવતા રહીશું। ગેસની ફ્લેમ લો રાખીશું। આ ચોકલેટ સુખડી બનાવવા માટે આપણે જે નોર્મલ સુખડી બનાવતા હોઈએ છીએ અને ઘી અને લોટને આ રીતે શેકતા હોઈએ છીએ તે જ રીતે આપણે તેને શેકી લેવાનો છે। લોટ સરસ રીતે શેકાઈ જાય અને તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। આપણે તેને સતત હલાવતા રહીશું। શરૂઆતમાં ઘી ઓછું હોય તેવું લાગશે, પરંતુ જેમ જેમ આપણે તેને શેકીશું તેમ ઘી છૂટું પડશે। લોટ આપણો શેકાઈ જશે એટલે તેની સરસ એવી સુગંધ આવશે અને ઘી અને લોટ તે પેનને આ રીતે છોડી દેશે। જ્યાં સુધી આ સુખડી એકદમ તેનો કલર ન બદલાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। બેટર સરસ એવું ઢીલું થઈ ગયું છે, ઘી પણ છૂટું પડી ગયું છે। હજુ પણ આપણે તેને શેકીશું। આ રીતે સુખડી બનાવતા લોટ થોડો આપણો ડ્રાય લાગે તો થોડું ઘી ઉમેરી લેવું। લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે તેમાં 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે। કોકો પાવડર સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે તેમાં આપણે ચોકલેટ ઉમેરીશું। તો મેં અહીં અડધો કપથી ઓછી એવી ડાર્ક ચોકલેટ એડ કરી છે। મેં અહીં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે। હવે ચોકલેટને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। ઇલાયચીની ફ્લેવર એકદમ સરસ લાગશે। હવે તેમાં 1 કપથી થોડો ઓછો એવો ગોળ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે ચોકલેટ એડ કરી છે એટલે આપણે ગોળનું પ્રમાણ તેટલું જ રાખીશું। ગોળ ઉમેર્યા પછી આપણે સુખડીને આ રીતે મિક્સ કરીશું એટલે બેટર આપણું આવું રેડી થશે। સુખડી આપણી રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું। જે પ્લેટમાં આપણે સુખડીને કાઢીશું તેને આપણે ઘી લગાવી લઈશું। હવે બધી જ સુખડીને તેમાં કાઢી લઈશું। હવે સુખડીને આપણે સેટ કરી લઈશું।
હવે તેને આપણે કટ લગાવી લઈશું. અત્યારે આપણે તેને આ રીતે શેપ જ આપી દઈશું. પછી તે ઠંડી થાય પછી આપણે તેને ફરી કટ લગાવીશું. હવે તેને બદામથી ગાર્નિશ કરીશું. હજુ પણ આપણી સુખડી રેડી નથી. તેને આપણે ફ્રીજમાં સેટ થવા દઈશું. 15 મિનિટ માટે આપણે તેને ફ્રીજમાં મૂક્યા પછી આપણે તેને ફરી કટ કરી લઈશું. સુખડીમાં ચોકલેટ હોવાથી તેને આપણે ફ્રીજમાં મૂકવી જરૂરી છે, નહીં તો તે બહાર સરળતાથી સેટ નહીં થાય. હવે આપણી સુખડી રેડી છે. તેને આપણે કટ કરી લઈશું. આ સુખડી એકદમ સરસ અને સોફ્ટ બનશે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે ચોકલેટ સુખડી. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું નવી રેસીપીના સાથે.